મને તો ભૂખ લાગી ગઈ એટલે મેં તો કીધું કે હારા મેં જરાક કંઈ નાસ્તો કરી આવું. એટલે મેં વળી રાજુભાઈના વડાપાઉં ખાવા સારું આવ્યો. એટલે રાજુભાઈનો માણસ તો વડાપાઉં બનાવી જ કરતો દેવું ને આ રીતના કંઈક વડાપાઉં બનાવે ને આ ગરમ ગરમ કાઢ્યા. એટલે મેં તો કીધું રાજુભાઈ આપણા સારું ગરમ ગરમ વડાપાઉં કાઢે. એટલે તો મેં તો પછાડી ફોનને જોયું તો મારે 10-15 દોસ્તાર બધા મારા પછાડી જ ખાવા સારું આવ્યા કલાક. એટલે મેં કહ્યું ચાલ કંઈ નહીં હોય તમે આવલા ને તમને ભૂખ લાગી તમે ખાઈ લો. એટલે મેં તો 2 વડાપાઉં દબાઈ લીધા હતા. એટલે એ લોકો તો લાગ્યા ખાવા સારું ને મેં 1 ખાધો પછી 2 ખાધા. મને કે ત્રીજો ખાઈ લે કે મેં કહું ખાઈ લો 2 ખાધા તો પછી 1 હુંકા નહીં ખાવાના. એટલે 3 વડાપાઉં બધા ખાઈ ગયા. ને રાજુભાઈના વડાપાઉં બી બહુ જોરદાર લાગે ને મજા આવે. આમ તો અમે ઘણી વખત વલસાડના ખાયા પણ આજે વળી જાડા ચીખલીના ખાધા ને ચીખલીના વડાપાઉં બી ટેસ્ટી હું એકદમ ટેસ્ટી છે. ને રાજુભાઈના વડાપાઉં જોરદાર લાગ્યા એટલે બધાએ 2-3 ખાઈ લીધા. ને બધાને ભૂખ મોરો આવલો હોય તેમ વડાપાઉં ખાવા લાગલા ને લપાક કરીને બધાએ વડાપાઉં નહાડ્યા ને રાજુભાઈના વડાપાઉં ખાવાની મજા આવી ગઈ.